તો સગા માય નહોતા, તેમ છતાંય તે આંસુ હતા. એટલા માટે કે આપણી માં કોણ છે ને, મારે તમને એ રિયલાઇઝ કરાવું હતું. અહીં થોડીક જગ્યા હોત ને તો હું વચ્ચે આવત એક દંડો લઈને, શિક્ષકનો જીવ તો હું છું. માં કોને કહેવાય ને, મારે તમને એ શીખવું હતું. અત્યારથી 12 થી 22 વર્ષની દીકરીઓને વસ્તુ ભૂલાઈ ગઈ છે ને જીવનમાં, એટલે જ રોંગ સાઈડમાં આપણે જઈએ છીએ. મેં શરૂઆતમાં તમને કીધું એમ કે કદાચ આડું હાથ મોત આવ્યું હોય ને તો મોતને લઈ લઈને એનું નામ માં. એક નાનકડી દીકરી હતી, અને થોડી મોટી થઈ ને એટલે એમના કોઈ ઘર પરિવારે એમના એ દીકરીને કહ્યું કે બેટા તારો જ્યારે જન્મ થવાનો હતો ને ત્યારે તારી માં છે ને માંડ મૃત્યુમાંથી બચી છે. એટલે દીકરીએ માને પૂછ્યું, હે માઈ કે સાચી વાત, મારો તે જન્મ આપ્યો તે મને ત્યારે હું ત્યારે તું માંડ બચી છો? ત્યારે માં એમ કે છે કે હા હું માંડ બચી છું, પણ બેટા અત્યારે કે હું મરી જાઉં તો એ 12 વર્ષની દીકરી એમ કે છે કે માં તું ન જીવે ને તો મારે નથી જીવવું. પણ આ 10 કે 12 વર્ષની દીકરી હોય ને હજી એને સંવેદનાઓ છે, પણ આ 15, 17, 18, 20 કે 22 વર્ષની દીકરી થઈ જાય અને માં એમ કે હું મરી જાય તોય કાંઈ આપણને ફેર નથી પડતો. આ ખાસ કાર્યક્રમ એટલા માટે છે. અને ઘરને આંગણે દીકરી 5-7 વર્ષની હોય અને એના માતાનું મૃત્યુ થયું હોય અને એના પપ્પાને એની માતાની જે ચૂંદડી હોય, જે ઘરચોળું હોય, એ હંમેશા જોવાય તો એને એમ થાય કે મારી માં કેવી લાગતી હશે, મારે પણ એ ઓઢવું છે. એટલે એ પપ્પાને પૂછે, પપ્પા હું ઘરચોળું ઓઢું? એટલે એને પપ્પા ના પાડે. એ દીકરી મોટી થઈ 10, 12, 15, 20 વર્ષની થઈ અને તેમ છતાંય તે દીકરી દર વર્ષે જ્યારે ઘરચોળું જોવે ને ત્યારે પૂછે કે હું ઘરચોળું ઓઢું? ત્યારે એને પપ્પા ના પાડે છે કે ના બેટા તને નથી ઓઢું. તો કે પપ્પા તમે શા માટે મને ના પાડો છો? તો કે બેટા તું એમ બોલે છે ઘરચોળું અને મને એમ સમજાય છે કે ઘર છોડું. હું નથી ઈચ્છતો કે મારી દીકરી છે ક્યારે પણ મને મૂકીને જાય. આ દુનિયાનો ખંપીદર ગમે એવો બાપ હોય ને 2 જ વખત રડે. એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે, દીકરો તર છોડે ત્યારે, અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે. પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓના મારા એને સ્વમાન એ ભરવું છે કે બેટા તમે ખારવા સમાજ એટલે ખમીરવંતો સમાજ, તમે એની દીકરીઓ છો. અને મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી એ ચાલશે, પણ આ દેશની સ્ત્રી, આ દેશની વિરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે. એટલે દીકરીનો જન્મ થાય ત્યારથી લઈને દીકરીના ઘરે એક બીજા સંતાનનો જન્મ થાય અને દીકરી અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય ને, એ દરેક અવસ્થાને મારે ખુમારી ભર્યા એક નવા જે આપણે સત્ય ઘટનાઓ બની ગઈ છે. અમુક વાત એવી છે કે જે તાજેતરની છે, અમુક વાત એવી છે કે જે ઇતિહાસની છે, પણ નારી રત્નોની ખાસ મારે વાત છે ને એ આપની સમક્ષ મૂકવી છે કે આપણા હૃદયની અંદર અંકિતાબેન મુલાણી જીવનમાં ફરીથી અહીંયા આવે કે ન આવે, પણ તમારા હૃદયની અંદર એક ખુમારી ભરીને જાઓ કે ખબર પડે કે આપણાથી આમ ન જ કરાય. અને આપણા લોક સાહિત્યની ભાષામાં તો એવું કહેવાનું છે કે જ્યારે આપણી દીકરી છે ને સામા સૂરજ ઉગ્યો હોય ને સામે ચાલી આવતી હોય ને તો સૂર્યનારાયણને ઓળું ફરી જવું પડે કે હિન્દુસ્તાનની દીકરી ચાલી આવે છે, મારે એનાથી સામે ન જવાય. આ દીકરીઓનું તેજ છે, દીકરીનું સત્વ છે, એવું સત્વ છે. પણ અહીંયા ખાસ મારા માતાઓ બહેનો